તો જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે હું તમને અધિક માસમાં આવતા પરાંબા વ્રત કથાનું મહાત્મ્ય કહીશ। તો સર્વે ભક્તજનો 30 દિવસ સુધી હું રોજે વાર્તા કહીશ, તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એક વખત સતી અરુંધતી અને માતા પાર્વતી નદી કિનારે ભેગા થયા। માતા પાર્વતીને વંદન કરી સતી અરુંધતી પૂછવા લાગ્યા, માતેશ્વરી, આપ મારા મનની શંકાનું સમાધાન કરશો? પાર્વતી કહે, પૂછો સતી, શું શંકા છે? સતી કહે, માતેશ્વરી, જેમ પુત્રની ફરજ છે કે પિતાનું કલ્યાણ અને કીર્તિ વધારવી, તો શું પુત્રીની પણ આવી કોઈ ફરજ ખરી કે નહીં? ત્યારે માતા પાર્વતી બોલ્યા, સતી, એકવાર માતા મેનકાએ મને આવો જ પ્રશ્ન કરેલો, ત્યારે ભગવાન સદાશિવે જે વ્રત કહેલું તે હું તમને કહું છું, તે શ્રદ્ધાથી સંશય રાખ્યા વગર તમે સાંભળો। પૂર્વકાળમાં માતા મેનકાને શિવજીએ કહ્યું કે, હે દેવી, તમે આ જગતમાં સૌથી મહાન છો, કારણ કે જગતધાત્રી જગદંબા તમારે ત્યાં પુત્રી તરીકે અવતાર લે છે, અને એ જ શક્તિ પ્રત્યેક યુગે સાકાર બની મને વરે છે, અને હું મહાદેવ કહેવાઉં છું। પરંતુ હે મેનકા, આપે યુગો પૂર્વે પરાંબામાનું વ્રત કરેલું તેનું જ એ પુણ્ય છે। જેમ અધિક માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કરનાર જન્મ મરણના બંધનમાંથી છૂટે છે, તેમ અધિક માસમાં મા પરાંબાનું વ્રત પૂજન વિધિપૂર્વક સંપૂર્ણ શ્રદ્ધાથી કરે છે, તેની મનોકામના પરાંબામાં પૂર્ણ કરે છે અને મનોવંચિત ફળ આપે છે। હે સતી, એ વ્રતનો મહિમા અપાર છે। સહસ્ર જીહવાથી શેષનાગ તેનું વર્ણન કરતો થાકે છે। દેવાધિદેવ એવા વ્રત કરીને સ્વર્ગના સુખ ભોગવે છે। જગતમાં 9 ગ્રહો અને સૂર્ય ચંદ્ર પણ તે વ્રતના પુણ્ય પ્રભાવથી જ જગત પર પ્રભાવશાળી બન્યા છે। ચતુર્મુખે બ્રહ્મા જેનું ગાન કરે છે, જગતના આદિ ભગવાન નારાયણ જેની સ્તુતિ કરી જગત નિયંતા બને છે, તે પરાંબામાનું અધિક માસનું 30 દિવસનું વ્રત કરવાથી તે પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે। હે દેવી, તેમની માયાથી તમે એ વ્રતને ભૂલી ગયા છો, પરંતુ તમારી પ્રેમ સેવાથી તમને કહું છું, તે તમે સાંભળો। પરાંબાનું વ્રત અધિક માસમાં જ આવે છે, અને પુરાણોમાં જેને મળ માસ કહ્યો છે, તે માસ પણ કરુણામયી પરાંબાને અત્યંત કરુણા આવવાથી જગતના સર્વે દેવદાનો માનવ જીવ માત્રને આ અધિક માસમાં પરાંબાનું વ્રત કરવાથી અનેક ગણું પુણ્ય મા પરાંબા આપે છે। હે સતી, વ્રત કરનારે આખા માસ પર્યંત નિયમો ધારણ કરી શ્રદ્ધાપૂર્વક વ્રત કરવું। આ વ્રતમાં કોઈ દોષ લાગતો નથી। પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે વ્રત કરવું। નદી કિનારે સરોવરથી થઈ કે તીર્થયાત્રામાં વ્રત કરવાથી વધારે પુણ્ય મળે છે, પણ કળિયુગમાં જેને અનુકૂળતા ન હોય તે પોતાના ઘરને આંગણે રહીને પણ આ વ્રત કરી શકે છે, અને પરાંબા તેમની મનોકામના પૂર્ણ કરે છે। શ્રદ્ધાવાનને આ વ્રત દરમિયાન કોઈ ને કોઈ સ્વરૂપે આવીને પરાંબામાં દર્શન આપે છે। વ્રત કરનારે સવારે સ્નાન કરી ને પોતાનું નિત્ય પૂજા કર્મ પરવારીને પરાંબામાનું સ્થાપન કરવું। લાલ કપડાને બાજોટ કે પાટલા ઉપર પાથરી તેના ઉપર પીળા રંગના ચોખાથી અષ્ટદળ કરીને વચમાં ત્રાંબાનો કળશ જળ ભરીને મૂકવો। જો આખા માસ એક જ સ્થાપન રાખવું હોય તો જળની જગ્યાએ સફેદ ચોખા ભરીને મૂકવા। કળશ પર 5 નાગરવેલના પાન મૂકી શ્રીફળ મૂકી જગદંબાના વ્રતની વિધિ પ્રમાણે પૂજન કરવું। બની શકે તો ઘી અથવા તેલનો અખંડ દીવો રાખવો। ઘરની દરેક વ્યક્તિ પૂજા કરી શકે છે। જેણે વ્રત લીધું હોય તેણે તો અવશ્ય પૂજા કરવી। બહેનોને માસિક ધર્મના 5 દિવસ પૂજા ના કરાય, પરંતુ પતિ, પુત્ર કે પુત્રી કે અન્ય શ્રદ્ધાવાન વ્યક્તિ તેમના વતીથી પૂજા કરી શકે છે। તેથી વ્રતધારીનો નિયમ ભંગ થતો નથી। વર્ધી અથવા સૂતક આવે તો જેને બાદ ન આવતો હોય તેની પાસે પૂજા કરાવી। સ્થાપન એવા સ્થાનમાં કરવું કે આખો માસ એક જ સ્થાનમાં રહે। સ્થાપન કરવાની અનુકૂળતા ન હોય તો પોતાના પૂજા સ્થાનમાં માતાજીના પ્રતીકની પરાંબા સ્વરૂપે પૂજા કરવી, અને પછી તેમના મૂળ મંત્રની 5 માળા કરવી। પછી કથાનો એક અધ્યાય વાંચવો અથવા સાંભળવો। થોડો સમય માતાજીની ધૂન કરવી। રોજ એક જ કથા સાંભળવી કે વાંચવી એ વ્રતનો નિયમ છે। એક વખત ભોજન કરવું કે એક વખત ફલાહાર કરવું। પવિત્ર જીવન જીવવું। દેવ મંદિરમાં દર્શન કરવા, કથા વાર્તા સત્સંગમાં જવું। બની શકે ત્યાં સુધી બીજાનું અન્ન ખાવું નહીં। સત્યનું પાલન કરવું ને પોતાને જે કાંઈ માતાજીની કૃપાનો અનુભવ થાય તેને પોતાના જીવનમાં ઉતારવો। હે સતી, પરાંબા અતિ પ્રેમળ છે, પોતે ભક્ત વત્સલા છે, તેથી કરીને પોતે અનેક રૂપ ધારણ કરીને વ્રત કરનારને દર્શન આપે છે। સપનામાં પણ ભગવતીના દર્શન થાય તે મહાપુણ્યશાળી છે। પતિત પાવની પરાંબા મહાતેજોમય સ્વરૂપવાળા છે। પીળા વસ્ત્રો ધારણ કરનારા, રત્ન અલંકારોથી સુશોભિત, પીળા ચંદનના કરનારા, મહાતેજસ્વી અષ્ટદળના પ્રકાશપુંજને આસન કરી બેસનારા, અષ્ટભુજાવાળા, શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશૂળ, માળા, કરલક્ષ્મી અને અભયદાના, આપને વારંવાર નમસ્કાર કરું છું। આપ મારા આસને આવીને બિરાજીને મારી મનોકામના પૂર્ણ કરો। આવા સ્વરૂપનું ધ્યાન ધરી માતાજીનું શ્રીફળ પર અથવા પોતાના પૂજા સ્થાનમાં પૂજન કરવું। ત્યારબાદ 3 વખત ઓમ શ્રીમ પરાંબાએ નમઃ બોલીને 3 આચમન કરવા, સંકલ્પ કરવાનો। પછી
હે પરાંબામાં, આપની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્તિ માટે તથા અધિક માસ પર્યંત આપનું પૂજન કરી વ્રત ધારણ કરું છું. હે માતેશ્વરી, મારી મનોકામના પૂર્ણ કરો. પછી હાથમાં ચોખા પીળા રંગના લેવા અને ત્યારે ધ્યાન ધરવું ને પછી તે માતાજીના ચરણોમાં મૂકી દેવા. ઓમ શ્રીમ પરાંબાએ આવાયામી સ્થાપયામી બોલીને ચોખાને વધાવી દેવા. પછી 4 આચમની જળ લઈને માતાજીના ચરણમાં મૂકવું. પાર્ધ્ય, અર્ધ્ય, આચમન, તીર્થાદક જળની ભાવના કરી 4 આચમન મૂકવા અને પછી તિલક કરવું. તિલક પીળા ચંદનથી કરવું અને ન મળે તો કંકુથી કરવું. પીળા પુષ્પ મળે તો તે ચડાવવા અને ન મળે તો બીજા પુષ્પો ચડાવવા. ત્યારબાદ 5 સૌભાગ્ય દ્રવ્ય અબીલ, ગુલાલ, કંકુ, હળદર ને સિંદૂર ચડાવવા ને સાકર, ફળ અને દૂધનું નૈવેદ્ય મૂકવું. પ્રાર્થના કરી આરતી કરવી ને ત્યારબાદ 5 માળા કરવી. સમય અનુકૂળ હોય તો કથાનો 1 અધ્યાય વાંચી લેવો. સાંજે પૂજન કરનારે આ પ્રમાણે જ પૂજા કરવી. સવાર સાંજના પૂજનની અનુકૂળતા ન હોય તો 1 વખત પૂજન કરવું. વ્રતના ઉદ્યાપનમાં છેલ્લે દિવસે 5 બ્રાહ્મણોને સજોડે વસ્ત્ર દક્ષિણા દાન યથાશક્તિ આપવા અને 5 ન બને તો પોતાના કુળ, ગોર અથવા શાસ્ત્રી પાસે પૂજન કરાવી યથાશક્તિ દાન કરવું. પરાંબાનું વ્રત કરનારે નૌકા, નિસરણી, અન્ય કોઈ દાનો કરવાની જરૂર નથી. ગરીબોને, કુટુંબીઓને અને પરાંબાના વ્રતધારી શ્રદ્ધાવાન ભક્તોને ભોજન કરાવવું હોય તો યથાશક્તિ કરાવવું. સંપૂર્ણ શ્રદ્ધા રાખી વ્રત કરનારને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ, માનવ ત્રણેયની જગદંબા તો માતા છે, જેથી પ્રત્યેક જાતિ ધર્મના સૌ નરનારી વ્રત કરી શકે છે. કાંઈ ન બને તો 5 માળા કરવી અને કથા સાંભળવી. આ વ્રત યુગો પુરાણું છે, પરંતુ જગદંબાની કૃપા થાય તેને જ આ વ્રત કરવાની ભાવના પ્રગટ થાય છે. હવે આપણે પરાંબામાનું પૂજન કરીએ. તિલક મંત્ર. સ્વસ્તિ સ્તુત્યા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વામ પાંચ સ્વસ્તિ બ્રુવંતુ નઃ. આ મંત્ર બોલીને યજમાનને તિલક કરવું. હવે પછી આચમન. ઓમ આત્મા તત્વમ શોધયામી નમઃ સ્વાહા. હ્રીમ વિદ્યા તત્વમ શોધયામી નમઃ સ્વાહા. ક્લીમ શિવ તત્વમ શોધયામી નમઃ સ્વાહા. ઓમ એમ હ્રીમ ક્લીમ પરાંબાએ સર્વ તત્વમ શોધયામી નમઃ સ્વાહા. આ મંત્રોથી આચમન કરવું. હવે સંકલ્પ. અત્રાદ્ય મહામાંગલ્ય ફૂલપ્રદ માસોત્તમ માસે શુભે અતિક માસે શુક્લ પક્ષે પ્રતિપદ તિથિ. અમુક વારે એટલે કે આપણે જે વારે વ્રત કરતા હોય તે વારનું નામ લઈને પરાંબિકા કૃપા પ્રાપ્તિ અર્થે મમ મનોકામના સિદ્ધિ અર્થે પરાંબા વ્રત અહમ કરીશે એવી રીતે સંકલ્પ કરવો. અમુકને બદલે તે દિવસનો વાર જ બોલવો. આપણે જે વારે રહ્યા હોય એ વારનું નામ બોલવાનું. હવે ગણપતિનું સ્મરણ કરવાનું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આ મંત્ર બોલીને ગણપતિ મહારાજને મનથી સ્મરણ કરવાનું. હવે આપણે દીપ પૂજન કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. આ મંત્ર બોલીને કંકુ ચોખાવાળું ફૂલ દીવા પાસે મૂકીને નમસ્કાર કરવા. આ જ પ્રમાણે ગંધ પુષ્પ સૂર્યને અર્પણ કરવું અને બીજા 1 પુષ્પ પૂજાના જળના કલશમાં પધરાવવું. પરાંબાનું હવે ધ્યાન મંત્ર આપણે કરીશું. અષ્ટભુજામ પતિ પિત વસ્ત્રામ સૂર્ય કોટી સમપ્રભા મનોકામના પ્રસિદ્ધ્યર્થમ પરાંબાએ નમો નમઃ. આ મંત્ર બોલીને પરાંબામાનું ધ્યાન ધરવાનું. પછી હવે એનું આવાહન કરશું, એને આસન આપીશું આપણે. ઓમ શ્રીમ ક્રીમ હ્રીમ પરાંબાએ નમઃ. આવાહનાર્થે આસનાર્થે અક્ષતાન સમર્પયામિ. આ બોલીને પરાંબામાને અક્ષત એટલે કે ચોખા ચઢાવવા. હવે પાદ્ય દે. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ પરાંબાએ નમઃ. પાદયોહો પાદ્યમ સમર્પયામિ. આમ બોલીને પરાંબામાને આચમની ભરીને જળ ચઢાવવું. હવે અર્ધ્ય દેશું. ઓમ હ્રીમ ક્લીમ પરાંબાએ નમઃ. હસ્તયો અર્ધ્ય સમર્પયામિ. આ બોલી પરાંબામાને કંકુ ચોખાવાળું ફૂલ કરીને આચમનીમાં મૂકી પરાંબામાને જળ ચઢાવવું. હવે આચમન કરવાનું છે. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ પરાંબાએ નમઃ. આચમનીયમ સમર્પયામિ. આ મંત્ર બોલીને આચમનીમાં જળ લઈ પરાંબામાને અર્પણ કરવું. હવે પંચામૃત. પયોદધિતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ પરાંબા પ્રતિગૃહ્યતામ. આ મંત્ર બોલી પરાંબામાને 1 તંત્રથી પંચામૃત અર્પણ કરવું. હવે શુદ્ધોદક સ્નાન કરાવીશું. કાવેરી નર્મદા વેણી તૃંગ ભદ્રા સરસ્વતી ગંગા ચ યમુના તોયમ પરાંબા પ્રતિગૃહ્યતામ. આ મંત્રથી પરાંબામાને શુદ્ધ સ્નાન કરાવવું. હવે આપણે એને વસ્ત્ર અર્પણ કરીશું. સર્વભૂષાધિકે સૌમ્ય લોક લજ્જા નિવારણે મયોપય નિકેતોભ્યમ પરાંબા પ્રતિગૃહ્યતામ. આ મંત્રથી પરાંબામાને લાલ નાડું અર્પણ કરવું. વેગંધ. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ પરાંબાએ નમઃ. ગંધમ પુષ્પ સમર્પયામિ.
આ બોલીને પરાંબામાને તિલક કરવું. પછી હવે અક્ષત એટલે કે ચોખા ચડાવશું. ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ અક્ષતાન સમર્પયામિ. આમ બોલીને પરાંબામાને ચોખા ચડાવવા. હવે પુષ્પ અર્પણ કરીશું. ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ સૌભાગ્ય દ્રવ્ય સમર્પયામિ. આ બોલી પરાંબામાને અબીલ ગુલાલ કંકુ સિંદૂર ને હળદર ચડાવીશું. હવે પછી ધૂપ દીપ કરવાના છે આપણે. ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ ધૂપમ આધ્યર્પયામિ. ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ દીપકમ દર્શયામિ. આમ બોલીને પરાંબામાની આગળ 2 વખત જળ ચડાવવું. હવે નૈવેદ્ય ધરાવીશું. ઓમ રીમ શ્રીમ ક્લીમ પરાંબાએ નમઃ નૈવેદ્ય સમર્પયામિ. આ બોલીને પરાંબામાની આગળ નૈવેદ્ય અર્પણ કરીને જળ છાંટવું. નૈવેદ્ય પછી પરાંબામાની આરતી કરવી ને પછી નમસ્કાર કરવા તથા ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. આમ બોલીને પરાંબામાની આગળ હાથમાં રહેલા ફૂલ તેમજ ચોખા અર્પણ કરવા. હવે વિશેષ અર્ધ્ય આપીશું આપણે એને. ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ વિશેષાર્ધ્ય સમર્પયામિ. પ્રથમ આચમનીમાં જળ લઈ ઉપર ફળ મૂકી ઉપરનો મંત્ર બોલી જળ ફળ ઉપર મૂકી પરાંબામાની આગળ મૂકવું. હવે એને પ્રાર્થના કરીશું આપણે. 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. ઓમ શ્રીમ ક્લીમ રીમ પરાંબાએ નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારમ સમર્પયામિ. આ પ્રમાણે બોલી પરાંબામાને બંને હાથ જોડીને નમસ્કાર કરવા. હવે અર્પણ અને યથાશક્તિ આપવું. જ નાખે ન કર્મણા ભગવતી રાજરાજેશ્વરી પરાંબા પ્રિયતામ નમઃ. આ પ્રમાણે બોલીને આચમની ભરીને જળ છોડી દેવું. આ હતું પરાંબામાના વ્રતનું મહાત્મ્ય. હવે આવતીકાલથી હું તમને પરાંબામાની 30 દિવસ સુધી રોજ એક વાર્તા કહીશ. તે તમે ધ્યાનથી સાંભળજો. પરાંબા તમારા ઉપર અચૂક કૃપા કરશે અને તમે વ્રત ન કરી શકો તો કાંઈ નહીં, પણ વાર્તા સાંભળશો તો પણ તમને ફળ મળશે એવી આશા સાથે વિરમું છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.